तो महसूल विभागના ઠરાવ મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા। ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે પોતાના મળતિયાઓને પહેલા સરકારી મિલકતો ભાડાપટ્ટે આપવાની, બાદમાં સરકાર એવો નિર્ણય કરે છે કે જેનો લાભ પોતાના મળતિયાઓને મળે। કાયદાના સરળીકરણમાં નામે ભાજપ સરકારી મિલકતો મળતિયાઓને સોંપી ભ્રષ્ટાચાર કરવા માંગતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। કોંગ્રેસના આરોપોનો प्रदेश भाजपे जवाब आप्यो। प्रदेश भाजपा मुख्य मीडिया कन्वीनर डॉक्टर यज्ञेश दवे प्रतिक्रिया आपी कि प्रजाना हितना मुद्दे पण कांग्रेस विरोध करे छे। भाजपानी सरकारमां नीतिने नियत होय तो तात्कालिकपणे जाहेरात करे के गुजरातमां नाना लोको जेओ सरकारी मिलकतनी नानी नानी वस्तुमां भाड़ापट्टी उपर छे, नानो दुकानदार होय के अन्य होय, नानी मिलकत धारको केटला छे भाड़ापट्टा उपर अने आ नियमथी एने केटलो लाभ थशे, मोटी मिलकतो वाळा केटला छे अने कोनी साथे संकळायेला छे। करोड़ो रूपियानी सरकारी प्लॉटो उपर भाड़ापट्टे राखीने ए लाभार्थी कोण छे अने एनाथी कमलममां केटला काळा नाणां जमा थाय छे, आ तमाम गुजरातनी जनता जाणवा मांगे छे। हकीकतमां जनताना हितना नामे, कायदाना सरलीकरणना नामे गुजरातनी भाजपा सरकार सरकारी मिलकतो पोताना મળતિયાઓને સોંપી દે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માંગે અને એનો આ વધુ એક જીવતો જાગતો નમૂનો છે। કોંગ્રેસને મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતની અંદર જ્યારે આવી કોઈ લોકહિતની કે મહેસૂલી સરળીકરણની જાહેરાતો થતી હોય ત્યારે એની પર રાજકારણ ન કરો અને પ્રજાના હિતની જ્યારે જાહેરાત હોય અને મહેસૂલી સરળીકરણની જ્યારે જાહેરાત હોય ત્યારે આવકારો નહીં તો વાંધો નહીં, પરંતુ તમે એને જે પ્રમાણે ક્રિટિસાઇઝ કરો છો એ પ્રમાણે ક્રિટિસાઇઝ ન કરો, એવું મારે કોંગ્રેસને વિનંતી।